ની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે। સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે। સુરતના અંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની તેઓ મુલાકાત લેવાના છે। એરપોર્ટ પર ઉતરાણ કરી હેલિકોપ્ટર મારફતે ન્યુયોર્ક પહોંચશે। एयरपोर्ट पर चुस्त पुलिस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। वडाप्रधान नरेंद्र मोदी सूरत एयरपोर्ट पर पहोंच्या छे। तो त्यांथी तेओ हेलिकॉप्टर मार्फते जशे। वडाप्रधान नरेंद्र मोदी सूरत आवी रह्या पहोंची गया छे। गुजरात मुलाकाते छे वडाप्रधान नरेंद्र मोदी। सूरतथी तेओ डेडियापाड़ा जशे। हालना एरपोर्टना दृश्यो आप जोई रह्या छो। वडाप्रधान नरेंद्र मोदी गुजरात मुलाकाते छे। नरेंद्र मोदी साहेब गुजरात प्रवासे छे। बिरसा मुंडा के जेने आदिवासी समाज भगवान पर माने छे ने जेनो स्वतंत्रता संग्रामनी अंदर खूब मोटुं योगदान रह्युं छे। जेने शहीदी पोते अने पोताना दीकराए वरी लीधी हती। एमना कार्यक्रम माटे नर्मदा जिल्लामां ए आजे आवी रह्या। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। વડાપ્રધાન એરપોર્ટ પર પહોંચ્યા છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ જી, ચોક્કસપણે આપણે કૃષ્ણાએ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે તમામ મંત્રી સહિતનો કાફલો જે છે તે એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યો છે। હાલ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે લેન્ડ થઈ ચૂક્યા છે અને હવે થોડી ક્ષણોની અંદર અત્યારે અંત્રોલી ખાતે જવાના છે હેલિકોપ્ટર દ્વારા। જે રીતના અત્યારે CR પાટીલ અને ખાસ કરીને ડેપ્યુટી CM હર્ષ સંઘવી, સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના તમામ જે મહાનુભાવો છે તે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। જે રીતના આજે વડાપ્રધાન સુરતની મુલાકાતે છે ત્યારે એરપોર્ટ ખાતે પણ ચાપતો બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના અહીંથી હેલિકોપ્ટર મારફતે જે રીતના અંત્રોલી ખાતે જવાના છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે છે તે મુલાકાત લેવાના છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધા બાદ બપોરે જે રીતના નર્મદા ડેડિયાપાડા ખાતે જવાના છે અને તેને લઈને અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અત્યારે તમામ મંત્રીઓ સહિતના જે મહાનુભાવો સુરત એરપોર્ટ ખાતે છે, પોલીસ કમિશનર, સુરત કલેક્ટર સહિતના જે જોઈન્ટ સીપી તમામ જે છે તે અત્યારે એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે। કારણ કે અત્યારે વડાપ્રધાન એક દિવસ ગુજરાતની મુલાકાતે છે। જે રીતના ગત રોજ એનડીએની સરકાર બિહારની અંદર ભવ્ય જીત થઈ છે ત્યારે પ્રથમ મુલાકાત વડાપ્રધાનની સુરત ખાતે જોવા મળી રહી છે અને પ્રથમ મુલાકાત સુરતને લઈને હવે આદિવાસી ગઢ ગણાતો જે ડેડિયાપાડા વિસ્તાર છે ત્યાં મુલાકાત લેવાના છે અને ખાસ કરીને ત્યાં બિરસા મુંડા જે જન્મ જયંતિ છે ત્યાં તેમનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે। એટલે સૌપ્રથમ આપણે વિગતવાર વાત કરવામાં આવે તો સુરત એરપોર્ટ ખાતે અત્યારે લેન્ડ થઈ ચૂક્યા છે અને હવે થોડી ક્ષણોની અંદર અહીંથી હેલિકોપ્ટર મારફતે અંત્રોલી ખાતે પહોંચવાના છે અને અંત્રોલી ખાતે પહોંચ્યા બાદ જે રીતના તે એમના દ્વારા ડેડિયાપાડા ખાતે જશે અને તે કાર્યક્રમની અંદર હાજરી આપશે। કૃષ્ણાએ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જોઈ શકાય છે અત્યારે હેલિકોપ્ટર અત્યારે જે રીતના અહીંથી અંત્રોલી ખાતે જતું નજરે પડી રહ્યું છે। જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પછી એક તેમનું જે હેલિકોપ્ટર જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને અત્યારે જે રીતના વડાપ્રધાન અહીંથી રવાના થઈ ચૂક્યા છે ત્યારે તમામ જે મંત્રીઓ પણ અહીંથી અત્યારે તાત્કાલિક ધોરણે અહીંથી પહોંચશે અને ખાસ કરીને જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે અત્યારે અંત્રોલી ખાતે ટૂંક જ સમયની અંદર પહોંચવાના છે। સુરત એરપોર્ટ ખાતેથી અત્યારે નીકળી ચૂક્યા છે જે હેલિકોપ્ટરના દ્રશ્યો GSTV પર એક્સક્લુઝિવ જોવા મળી રહ્યા છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, જે ગુજરાત પ્રવાસે છે ને આ કાર્યક્રમ અગાઉથી તમામ આયોજન કરવામાં આવ્યું હતું અને સુરત એરપોર્ટ પર અત્યારે જે રીતના લેન્ડ થયા હતા અને અત્યારે તેમનો હેલિકોપ્ટર સુરત એરપોર્ટ ખાતેથી અત્યારે અંત્રોલી ખાતે પહોંચવાનું છે અને થોડી ક્ષણોની અંદર જે ત્યાં પહોંચ્યા બાદ મેટ્રો બુલેટ ટ્રેનની મુલાકાત લેવાના છે અને ખાસ કરીને કાર્યક્રમની અંદર હાજરી આપશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના અત્યારે CR પાટીલ, હર્ષ સંઘવી, મેયર સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત બાદ અત્યારે તે અહીંથી રવાના થઈ ચૂક્યા છે અંત્રોલી ખાતે। હવે થોડી ક્ષણોની અંદર પહોંચશે અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરનાર છે। જી આભાર સાહિસ સમગ્ર